ખેડાની કરીએ, જ્યાં 5 નગરપાલિકામાં સરેરાશ 52% મતદાન થયું। ખેડાની ડાકોર નગરપાલિકામાં સૌથી ઓછું 40.41% મતદાન થયું। ખેડાની ચકલાસી નગરપાલિકામાં સૌથી વધુ 65.19% મતદાન થયું। લોકશાહીનો પાવન પર્વ અને લોકો મતદાતાઓ મત અધિકાર માટે પહોંચ્યા છે। મહત્વની બાબત છે કે આ લોકશાહીના પાવન પર્વમાં સવારે થોડીક નિરક્ષતા જોવા મળી હતી, પરંતુ હાલ આપણે છીએ ડાકોર નગરપાલિકાના વોર્ડ નંબર 2માં। દ્રશ્યો બતાવવા માંગીશ કે મોટી સંખ્યામાં મતદાતાઓ અહીં આગળ પહોંચ્યા છે પોતાનો મત અધિકાર માટે। કહી શકાય કે ખેડા જિલ્લામાં 5 નગરપાલિકા 2 તાલુકા પંચાયતનું વહેલી સવારથી જ મતદાન અહીં આગળ શરૂ થઈ ગયું હતું, પરંતુ વહેલી સવારથી બપોર સુધી થોડી નિરસતા જોવા મળી હતી અને બપોર બાદ જે છે મતદાતાઓ ક્યાંક ને ક્યાંક બહાર નીકળ્યા અને પોતાનો મત અધિકાર વાપર્યો। બીજી તરફ વાત કરવામાં આવે ડાકોર નગરપાલિકાની, તો 5 નગરપાલિકા અને 2 તાલુકા પંચાયતના જે વોટિંગ થયું તેમાં સૌથી ઓછું વોટિંગ ડાકોર નગરપાલિકા માટે થયું। કહી શકાય કે 20,500 જેટલા મતદાતાઓ છે, પરંતુ 8,000 જેટલા મતદાતાઓએ પોતાનો મત અધિકાર વાપર્યો, એટલે 40% જેટલું મતદાન અહીંયા આગળ થવા પામ્યું છે। જે ઓછું મતદાન થયું, જેને લઈ જે રાજકીય આગેવાનોને સાથે સાથે જે ઉમેદવારો છે તે પણ મોટી ચિંતામાં મુકાયા છે। જલ્પેશ પટેલ, ABP અસ્મિતા, ડાકોર।